થોડી થોડી નથી લાગતી ને તૈયાર માલપુઆ ભૂલતી નથી કા મેં નથી કીધું હો મેં તો એકનું જ કીધું તું ભાઈ શાકભાજી લેવા અમે ઓનલાઈન લઈએ છીએ ને આ લઈએ છીએ સેમ જ થાય છે. મેં તને કીધું તું કામ વધારી દેજે તું અમારું હે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. આજે હું થોડી થોડી નથી લાગતી ને? ના ના બરાબર લાગુ છે. મેકઅપ નથી કર્યું? કાંઈ નથી કર્યું એટલે જ બરાબર લાગુ છે. એવું છે? નહીં તો બરાબર નથી લાગતી. નેચરલ એકચ્યુઅલી હું છે ને 2-3 દિવસથી મેકઅપ નથી કરતી. ખાલી જરીક એવી લિપસ્ટિક કરું છું ને કાજલ કરું છું બસ. નેચરલ બ્યુટી. કારણ કે પેલું હું ફાઉન્ડેશન લગાવું ને તો મને બહુ વ્હાઈટ દેખાય છે. નથી સારું લાગે પણ ત્યાં મને ઈચ્છા થાય છે લગાવવાની. હા બટ બીજું લો જેવું ના દેખાય એવું. હવે એવું લેવું પડશે કે નાના પાડતું મેકઅપ કરવાની બટ એક જોઈ રાખ્યું છે ફાઉન્ડેશન, બહુ મોંઘું છે પણ એ વિચારું છું હવે થોડા ટાઈમ પછી તહેવારો કે કંઈક આવે કે બહાર જવાનું થાય ને ત્યારે લઈશ, બરાબર ને? એવું કંઈક લેવાનું છે. આ ફાઉન્ડેશન કહું છું ને તો બહુ એક તો સ્કિન એકદમ વ્હાઈટ છે, ઉપરથી વધારે વ્હાઈટ થઈ જાય છે, ગોરી થઈ જાય છે એકદમ. તો અત્યારે હું બી તૈયાર થઈ ગઈ છું, ક્રીમી બી તૈયાર થઈ ગઈ છે, જિંજરબેન અહીંયા બેસી ગયા છે અને ક્રીમીબેન નાચી રહ્યા છે ગોળ ફદુડી તૈયાર. એકચ્યુઅલી હવે નાસ્તા પાણી કરી લીધા છે, બધું થઈ ગયું છે, ઘરનું કામ બધું પતી ગયું છે, થોડુંક બાકી છે એ આવીને કરશો. અમે અત્યારે જઈએ છીએ સિટી જઈએ છીએ. હવે સિટીમાં જઈએ ને પછી અમારા કામ નીકળવાના ચાલુ થતા જ હોય છે. અહીંયા જાઓ, આમ કરો, ક્યાં ક્યાં જઈએ છીએ ને શું કરીએ છીએ તમને કહું. ચલો તમે પણ આવી જાઓ. લેટ્સ ગો. ક્યાંય જતા નહીં. ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયો લાઈક કરી દેજો, હો ને? આઈ જા. જિંજર ઘરનું ધ્યાન રાખીશ ને? ના પાડીશ નહીં. ઘરનું ધ્યાન રાખીશ ને? ઘરનું ધ્યાન રાખીશ ને? પૂછડી લાવી ના પાડીશ નહીં રાખું. મારે આવું છે. આવું તારે? એ યાર ના કરો એવું. તૈયાર થઈ જશે. થઈ ગઈ તૈયાર. એકચ્યુઅલી છે ને અમે જિંજરને આવીએ એમ ન કહીએ ને કે અમે આવીએ છીએ કે અમે જઈએ છીએ, હમણાં આવીએ કે કંઈક બોલાય વગર જઈએ ને તો જિંજર ઘર ભરી મૂકે ગુસ્સામાં. ગુસ્સો કરે ને સુસુપોટી ઘરમાં જ કરે, રૂમમાં જ કરશે એવું કરે. કારણ કે એને એમ થાય કે મને કહીને કેમ ન તમારે મને કહીને જ આવવાનું. એમ નહીં તો કહીને જવું પડે ને કે અમે જઈએ છીએ. હા અમે એના ગુલામ. અમારી માલકીન તમારે કહેવું પડે ને કે ભાઈ અમને રજા આપો, અમે જઈએ, તમે કહો તો અમે જઈએ. ચલો તું બેસમેન્ટમાં જા. મારા ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો છે, ક્રીમી આવે. જો ધ્યાન રાખજે મારી ન દે. સિંગડું સીધું આ બાજુ જ છે. ખાડા જો ઢેર જ્યાં જો ને રસ્તા બને. અત્યારે અમે સિટી આવ્યા હતા, ક્રીમી કે સિટી આવ્યા છીએ તો આપણે જગન્નાથ કે મંદિરે તો જવું જ જોઈએ દર્શન કરવા. એટલે અમે અત્યારે આવ્યા છીએ જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે. જય જગન્નાથ. અહીંયા નક્ષત્ર ને બધું ચાલુ છે. અમે તો ખાઈને આવ્યા છીએ પણ જો માલપુઆ પણ મને લાગે છે અત્યારે નહીં હોય. નથી નહીં હોય છે આખો દિવસ ક્રીમી મને લાગે છે માલપુઆ ખાવા જ આવે છે. એકચ્યુઅલી એને ભાવે છે એનું, ભાવે છે એને. ચાલો હશે તો ખાઈ લેશું. મારું તો પેટ ફૂલ છે પણ જરીક ખાઈ લેશું. છાશ બી છે જો અહીંયા. ચાલુ મારે દર્શન તો કરી લઈએ પણ હું ખાલી પૂછું છું તને. પી લેશે? મારે નથી પી. તારે પીશ? તું પી લેજે. ખબર નહીં, કન્ફ્યુઝ. ક્રીમી માલપુઆ ભૂલતી નથી કા? હે પ્રસાદી કે પછી ભાવે જેટલે લે. મેં નથી કીધું હો મેં તો એકનું જ કીધું તું ભાઈ. એમણે કીધું તું બી લઈ લે. મેં લઈ લીધું પછી પેક કરી દો ને. ઘરે લઈ જઈએ. હા સવારે નાસ્તો બી કર્યો જ ને, આવતી વખતે પણ ખાધું છે ફૂલી પણ. અને ખાધું તો છે ફૂલ પણ પ્રસાદી તો લેવી પડે. પણ આ થોડું વધારે છે. હા ને હેવી છે, થોડું હેવી છે. હા
તેલ દેખાય તેલ છે કે તેલ ઘી કંઈક તો છે તેલ હોય તો મજા ના આવે ખાવાની ઘી જઈશે ને ખબર નથી પડતી કંઈક તો છે જે બી છે પણ મજા આવે છે ના ઘીની સ્મેલ આવે છે ના તેલની સ્મેલ આવે છે ખબર નહીં શું છે હા પાણી પાણીમાં બધું મેં મારું પેક કરી લીધું છે ઘરે જઈને ખાશું બહારથી નથી ખવાતું મેં આજે બહુ ઓવર ઇટિંગ કર્યું છે ઓવર ઇટિંગ એટલે બહારનું ખાધું છે ક્રીમી ના પાડતી હતી એટલું ખાવામાં તો એ દબાવે બ્લેમ મારા ઉપર જ હોય છે તારા ખાને ખાવ હું તો ના પાડું ના ખાવ ત્યારે જ અમે નાના હતા છોકરાઓ ત્યારે છોકરાઓ ખાતા નહીં વધતું એ શું કરતી મમ્મી ખાય છે 2 ચમચી વધે મમ્મી ખાય છે આ વધે મમ્મી ખાય છે આ વધે મમ્મી પછી મમ્મી જાડ્યું થાય ને કેમ કે મમ્મી ડસ્ટબિનમાં જવા ન દે ગટરમાં જવા ન દે બેસિનમાં જવા ન દે અમે સિંકમાં જવા ન દે ખાવાનું કંઈ જવા ન દે કે ખાવાનો સદુપયોગ થાય એટલે અમે ખાતા જઈએ અમારું પેટમાં ભરાતું જાય છે કે નહીં સાચી વાત પછી એ કે તમે અમારી પર બ્લેમ કરો છો તો તમારી પર જ બ્લેમ કરીએ ને કોના ઉપર કરવા જઈએ મંદિર બપોરે 1 વાગે બંધ થઈ જાય છે દર્શન બંધ થઈ જાય છે મંદિરના છાસ બંધ થઈ જાય છે નક્ષત્ર બંધ થઈ જાય છે બપોરે બધું 1 વાગે બંધ થઈ જાય છે ને પછી પાછું 3:30-4 વાગે પાછું દર્શન બી ખુલે છે અને બધું ખુલે છે તો જરા આવો તો જોજો ટાઈમનું ધ્યાન રાખજો અમારા દર્શન થઈ ગયા સરસ અમે ટાઈમે પહોંચી ગયા હતા કાં કટ ટુ કટ અમે ટાઈમે પહોંચી ગયા હતા હવે અમારે 2-3 કામ છે એ પતાવવાના છે અને વિચારું છું શાકભાજી લેતા જવું જ ને અહીં આવ્યા છે તો હું કહું શાકભાજી લેતા જઈએ અહીંયા આ બાજુ છે ને ફ્રેશ શાકભાજી મળતી હોય પણ સાંજે વધારે ફ્રેશ હોય છે હવે અત્યારે બપોરનો ટાઈમ છે જે મળે એ થોડું ઘણું લઈ લઈએ છીએ તો શાકભાજી લઈને પછી અમે આગળ નીકળીએ 2-3 કામ પતાવીને પછી અમે ઘરે જઈશું ચાલો શાકભાજી લેવા ખરાબ છે હા બીજું લઈ લે તો અમે ઘરે આવી ગયા છે થાકી પાકીને એકચ્યુઅલી અમે જ્યાંથી આવીએ છીએ ને જે રસ્તેથી રસ્તા આખા તૂટેલા છે ફરીને આવીએ છીએ મારી તો હાલત ખરાબ થઈ ગઈ મારી ગરદન ને કમર ને પગ દુખવા લાગ્યા આટલા દિવસથી મને એટલું સારું હતું ને આજે મને પાછું ફરીથી બધું દુખવા લાગ્યું ગરદન બી દુખે ગરદન ખબર છે શું કામે દુખે આપણે પાછળથી લાગે ને ઓલા શું કહેવાય આપણે ઝટકા 2-3 વાર તો ક્રીમે એવો ઝટકો મારે મારા 2 પગ ઊંચા અને મારી ગરદન આખી આમ પાછળથી પડ્યા હોય તો હાલત ખરાબ થઈ જાય કે નહીં પણ બહુ ટ્રાફિક હતું યાર એનોય વાંક નથી બહુ ટ્રાફિક હતું ગંદુ ટ્રાફિક હતું હેરાન થઈ ગયા હવે મેં ક્રીમીને કહ્યું ક્રીમી રસ્તો બદલી નાખજે આવા ટાઈમે ત્યાંથી જાઓ ને આવા ટાઈમે રસ્તો બદલી નાખવાનો સિટીમાં જઈએ ને તો કંટાળો તો આવે જ શાકભાજી લઈ આવી છું બહુ બધું શાકભાજી લઈ આવી છું ને અમુક તો મેં લીધું જ નહીં મેં કીધું અમે ઓનલાઈન લઈએ છીએ ને આ લઈએ છીએ સેમ જ થાય છે કારણ કે કિલો 2 કિલો 3 કિલો તો અમે લઈ ના શકીએ અમે ઓનલાઈન થોડું લઈએ 250 300 400 ગ્રામ લઈએ તો ચાલે પણ મેં કીધું થોડું ઘણું તો એ લઈ લઉં છું કારણ કે ચાલે હવે થોડું ઘણું આ બટેટા પછી શક્કરિયા પછી આ ગાજર આ મૂળા આટલા બધા ધાણા ભાજી આ મકાઈ મેથી પછી પાલક જેટલું હાથમાં આવ્યું એટલું બધું લઈ જ લીધું પછી આ સિંગોડા લઈ જ લીધું બધું એટલું બધું શાકભાજી લીધું જોઈ લે કેટલું બધું છે મેં તને ઘરનું ધ્યાન રાખવાનું કીધું તું ને મેં તને કીધું તું કામ વધારી દેજે તું અમારું હે કામ વધારીને બેઠી છે ધમાલ કરતી હતી ઘરમાં એકલી હવે ક્રીમને ધંધે લગાડી ભાઈ સાહેબ મેં તો થક ગઈ तो सोच के भी मैं थक गई भाई મેં તો થક ગઈ ભાઈ સાહેબ સિરિયસલી થાકી ગઈ ને આવતા હોય પછી હવે મારે દાળ વઘારવાની છે ફ્રાઈમ્સ તળવાના છે અને સિટી જવા માટેની એક જ એક્સાઇટમેન્ટ હા. અમે આ જ્યાં જઈએ છીએ ને હા તો રસ્તામાં જગન્નાથ ભગવાનનું મંદિર આવે એટલે મને મજા છે પછી જેટલું સ્ટ્રગલ થાય એ બધું કોઈ દેખાતું નથી મને જગન્નાથ બીજું બધું મંદિર ચાલશે હા જગન્નાથ મંદિરે જ્યારે બી જઈએ છીએ ત્યારે દર્શન કરી આવીએ છીએ ચાલો વાંધો નહીં. ચાલો દાળને બધું વગાડું ભૂખ લાગી જ ને દાળ હું બાફીને ગઈ હતી અને રોટલી બનાવીને ગઈ હતી તો હું દાળ વઘારી નાખું છું કારણ કે જાડી દાળ બનાવવાની છે મગની દાળ વઘારી નાખું છું અને હું વિચારું છું ફ્રાઈમ્સ હું તળી નાખીશ પાપડ શેકી નાખીશ ને એવું બધું કરી નાખીશ એટલે જમી લઈએ આ જો જાડી દાળ મગની દાળ બનાવી છે મસાલાવાળી મસાલા દાળ એ થઈ ગઈ છે વઘાર થઈ ગયો છે આ ફ્રાઈમ્સ મેં ફ્રાય કરી લીધા છે મૂળો તારે નથી ખાવો ક્રીમી મૂળો ખાવો બહુ સારો ખબર છે પેટ સાફ આવે કિડની સાફ થાય ખબર છે મૂળાથી જમવાનું પહેલા ખાઈશ મૂળો ખાઈ લઈશ તો જમાશે નહીં મૂળાથી કિડની સાફ થાય તને ખબર પડશે મૂળાથી કિડની સાફ થાય કિડની હા ક્લીન થાય હા તમે લોકો માનશો નહીં ના માનીએ છીએ હા તો ખાઓ
ચલો ક્રીમીબેન હવે પીરસી તું દે હો ભાઈ, હું તો થાકી ગઈ ભાઈ શાહ, હું તો થાકી ગઈ. જિંજર પગ દબાવી દે, જિંજા મમ્મીના પગ દબાવી દે, દુખે છે પગ દબાવી દઈશ, પગ દબાવી દઈશ જિંજુ, પગ દબાવી દઈશ મમ્મીના. હા પોતે સૂઈ ગઈ, એના આમ પગ દબાવીએ ને, એના પગ દબાવીએ ને તો એને બહુ ગમે જે છે ને, એના પગ દબાવીએ ને તો એને બહુ ગમે. હાથ દબાવો, પગ દબાવો, માથું દબાવો, એનું શરીર દબાવો તો એને બહુ ગમશે. મને નથી ગમતું કોઈ મારે પગ દબાવે કે કંઈ કરે. ઘણી વખત મારા પગ દુખતા ક્રીમી કહે ને મમ્મી દબાવી દઉં, હું ના જ પાડું. હું કોઈ દિવસ ન ઈચ્છું કે મારે કોઈ દિવસ કોઈને કરવું પડે. અને ભગવાન પાસેથી એટલી પ્રાર્થના કરવાની કે કોઈ દિવસ આપણી સેવા કોઈને કરવી જ ના પડે, ને એટલા હષ્ટપુષ્ટ રહીએ, સ્વસ્થ રહીએ ને કે આપણી સેવા કોઈને કરવાની જરૂર જ ના પડે. કાં ક્રીમી? હા, તો એ આદત નહીં પાડવાની, પગ દબાવવાની આની તેની આદત નહીં પડવાની. આ તો આજનું મારું જ્ઞાન. ચલો હવે ખાઈ લઈએ, ભૂખ લાગી છે.